જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ વીર એકેડમી। આજના વિડીયોમાં આપણે પીટીસી એટલે કે ડીએલએડ જેમાં જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના હોય તે લોકોએ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ ઉપરાંત કઈ કઈ પીટીસી કોલેજ છે, ત્યારબાદ પીટીસીની ફી શું હોય વગેરે જેવી માહિતી આપણે મેળવીશું। ચાલો તો વિડીયોમાં છેક સુધી બન્યા રહો। તો પીટીસી માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં જોઈશે તો ધોરણ 10 અને 12ની માર્કશીટ, ત્યારબાદ સ્કૂલ છોડ્યાનો દાખલો એટલે કે લિવિંગ સર્ટિફિકેટ, ત્યારબાદ આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, જાતિનું પ્રમાણપત્ર, ત્યારબાદ જેમને ઈડબ્લ્યુએસ લાગુ પડતું હોય તો એમને ઈડબ્લ્યુએસ નોન ક્રિમિનલ જે પ્રમાણપત્ર છે એ। તો આટલા જરૂરી ડોક્યુમેન્ટ જે છે તમારે જરૂર પડશે, તો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરીને તમે જે છે આ ડોક્યુમેન્ટ તૈયાર કરી શકો। અત્યારે બીએડના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, તો ટૂંક જ સમયમાં પીટીસીના ફોર્મ પણ ભરવાના શરૂ થઈ જશે। આ વખતે પીટીસીના ફોર્મ જે છે ઓનલાઈન ભરવાના થશે, જેની પ્રોસેસ શું રહેશે એ તમને નવા વિડીયોમાં જોવા મળશે। તો જે વિદ્યાર્થી મિત્રો નવા હોય જેમને આ વિડીયો ઉપયોગી થતા હોય તો એ લોકો આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો, જેથી કરીને જરૂરી જે કંઈ માહિતીઓ છે એ તમારા સુધી પહોંચી રહે। હવે દરેક વિદ્યાર્થી મિત્રોને ક્વેશ્ચન હોય કે પીટીસીની કોલેજ કઈ છે અમારા નજીકના જિલ્લામાં, નજીકના વિસ્તારમાં કઈ કઈ કોલેજમાં પીટીસી થાય છે, તો એનું લિસ્ટ જોવા માટે કઈ વેબસાઇટ છે તો જોઈએ આગળ। પીટીસી કોલેજનું લિસ્ટ જોવા માટે તમારે ગૂગલ પર સર્ચ કરવાનું રહેશે acb.gujarat.government.in, આટલું સર્ચ કરશો એટલે વેબસાઇટ ખુલી જશે। ત્યારબાદ તમારે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ જે વેબસાઇટ છે એમાં મેનુમાં જવાનું રહેશે, મેનુમાં જઈને તમારે કોલેજમાં જવાનું રહેશે। કોલેજમાં જશો એટલે તમને અલગ અલગ કોલેજના લિસ્ટ તમને આપેલા છે, તો તમારે છેલ્લે લિસ્ટ ઓફ ડીએલએડ કોલેજીસ એમાં જવાનું છે। તો તમને અલગ અલગ જિલ્લા વાઇઝ તમને પીટીસી કોલેજનું લિસ્ટ તમને આપેલું હશે, તો તમારા જે નજીકના જિલ્લાઓ છે અથવા તો તમારો જિલ્લો છે તો એમાં તમારે કઈ નજીક કોલેજ છે પડે છે તો એનું તમે લિસ્ટ જોઈ શકો છો। તો તમારે આ કોલેજનું લિસ્ટ જોવા માટે ધારો કે અમદાવાદ છે તો એની સામે વિઝિટમાં તમારે જવાનું છે। તમે વિઝિટમાં જશો એટલે તમને અહીંયા ઇન્ફોર્મેશન આપેલું છે, તો ઇન્ફોર્મેશન ઓફ પીટીસી ઇન્સ્ટિટ્યૂટ, તો એમાં તમે જશો એટલે કોલેજની લિસ્ટ જે છે તમને મળી જશે। તો અહીંયા જુઓ અલગ અલગ જે છે એ અમદાવાદ જિલ્લાની કોલેજનું લિસ્ટ તમને આપી દીધું છે। તો ઇન્સ્ટિટ્યૂટનો પ્રકાર કેવો છે, ગવર્મેન્ટ છે, સેલ્ફ ફાઇનાન્સ છે, જે કંઈ હોય તે તમને બતાવેલું છે। ત્યારબાદ મેલ માટે કે મિક્સ છે કે ફિમેલ માટે છે, તો વિગતે તમને માહિતી જે છે આપેલી છે। તો દરેક જિલ્લા વાઇઝ તમે આમાં લિસ્ટ જે જોઈ શકો છો। તો પીટીસીના ફોર્મ જે છે ટૂંક જ સમયમાં શરૂ થઈ જવાના છે, તો દરેક વિદ્યાર્થી મિત્રો વહેલી તકે જરૂરી જે કંઈ ડોક્યુમેન્ટ છે એ ભેગા કરી રાખે, તૈયાર કરી રાખે અને એક લિસ્ટ બનાવી રાખે કે મારે જે છે આ પીટીસી કોલેજમાં છે એડમિશન લેવું છે, જો મને ન મળે તો એના પછી કઈ કોલેજમાં જે છે હું એડમિશન લઈશ। તો આ રીતે તમે જે છે લિસ્ટ આયોજન બનાવી રાખો, જેથી કરીને ફોર્મ ભરતી વખતે જે છે તમારે સરળતા રહે। આ વખતે એડમિશન ફોર્મ જે છે ઓનલાઈન ભરાવાના છે, એટલે કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવાના તો આની વિગતે માહિતી આપણે જ્યારે ફોર્મ ભરવાના શરૂ થાય ત્યારે તમને આપી દઈશું। કાંઈ પણ માહિતી આવે એટલે તરત તમને જે છે આ ચેનલ ઉપર મળી રહેશે, એટલે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો। અત્યાર સુધી પીટીસીના જે ફોર્મ છે એ ઓફલાઈન ભરાતા, તમને જે છે એક ફોર્મ આપી દે, 25 રૂપિયામાં તમે જે છે એ ફોર્મ ભરી શકો। તો અહીંયા જે છે આ વખતે નવું તમને જોવા મળશે, તો દરેક વિદ્યાર્થીઓ પ્રિપેર રહે, જેથી દરેક વિદ્યાર્થીઓને જે છે ફોર્મ ભરવામાં છે તકલીફ ના થાય, ભૂલ ના પડે, એવું પણ બનશે કે વેબસાઇટ જે છે નહીં ચાલે। તો
તો કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. ધીમે ધીમે જે છે ફોર્મ ભરાતા જશે અને જે કંઈ પ્રોબ્લેમ હોય તો એ સોલ્યુશન થઈ જશે. તો દરેક વિદ્યાર્થીઓ જે છે એમને નજીકની પીટીસી કોલેજમાં એડમિશન મળી જાય તેવી શુભેચ્છાઓ. તો મળીએ નવા વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.